કેશોદ બાયપાસ હાઈવે પર અકસ્માત ફોર વ્હીલની ટક્કરથી મોપેડ સવાર વૃદ્ધનું મોત થયું હતું। કેશોદ નજીકથી પસાર થતા જેતપુર સોમનાથ ફોર લેન નેશનલ હાઈવે પર આજે સાંજે સર્જાયેલા અકસ્માતમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું। કેવદરા ગામ તરફ જતા ચાર રસ્તા પર પૂરપાટ ઝડપે આવી રહેલી ફોર વ્હીલ મોપેડને હડફેટે લેતા દુર્ઘટના સર્જાઈ હતી। કેશોદ તાલુકાના કેવદરા ગામના રહેવાસી અને ખેડૂત જીવનભાઈ રમજીભાઈ નાણિયા ઉંમર વર્ષ 64 પોતાના ખેતરેથી ઘરે જતા હતા ત્યારે ટીવીએસ મોપેડ રજીસ્ટ્રેશન નંબર GJ11 AM 2426 ને લઈને નીકળ્યા હતા। નેશનલ હાઈવે રોડ પર આવેલા કેવદરા ચોકડી પર રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ફોર વ્હીલ કાર રજીસ્ટ્રેશન નંબર GJ03 PJ 2370 તેમને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં જીવનભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા। તેને 108 મારફતે એમ્બ્યુલન્સમાં તાત્કાલિક કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। આ મામલે મૃતકના પુત્ર ભરતભાઈ જીવનભાઈ નાણિયાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે ફોર વ્હીલ કારના ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવી અકસ્માત સર્જાવાનો ગુનો નોંધ્યો છે। આ કેસની વધુ તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના PSI JR વાજા કરી રહ્યા છે। કેશોદ નજીક પસાર થતા ફોર લેન નેશનલ હાઈવે બાયપાસ રોડ પર છેલ્લા કેટલાય સમયથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે। રાહદારીઓ અને ગામડામાંથી હાઈવે ક્રોસ કરતા લોકો માટે કોઈ યોગ્ય સર્વિસ રોડ ન હોવાના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે, ત્યારે જનપ્રતિનિધિઓ અને જવાબદાર તંત્ર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપીને સર્વિસ રોડ બનાવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે। કે સિંગુરત સાથે રાજુ પંડ્યા, કેશોદ।